અમદાવાદમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો હિન્દુ યુવતીના લઘુમતી યુવાન સાથે લગ્ન પ્રક્રિયાને લઈને હોબાળો થયો છે। યુવતીના પરિવારજન અને હિન્દુ સંગઠનો રજિસ્ટર ઓફિસમાં પહોંચ્યા અને ત્યાં હોબાળો કર્યો। લગ્ન માટે યુવક યુવતી વકીલના વેશમાં આવ્યા હોવાનો દાવો, બંધ બારણે લગ્નનો પ્રયાસ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને હોબાળો મચાવવામાં આવ્યો, જેના દ્રશ્યો સ્ક્રીન ઉપર છે। યુવક સલમાન મંસૂરી કઠવાડાનો હોવાનો દાવો છે। હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે રજૂઆત કરશે। ઘીકાંટાની રજિસ્ટ્રી કોર્ટમાં લવ જેહાદનો કિસ્સો ચાલતો હોવાના હિન્દુ સંગઠનો તરફથી આક્ષેપ કરવામાં આવે છે અને હાલના તબક્કે હિન્દુ સંગઠનો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। દ્રશ્યો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બતાવીશું। જે હિન્દુ સંગઠનો છે તેમના આક્ષેપ છે કે એડવોકેટના વેશમાં મુસ્લિમ યુવક અને યુવતી અહીંયા આગળ આવ્યા હતા અને કારણ કે રજિસ્ટર છે તે મુસ્લિમ હોવાના કારણે આ જે લવ જેહાદનો કિસ્સો છે તે અહીંયા આગળ બન્યો। ચંદ્રેશભાઈ જોશી અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું। ચંદ્રેશભાઈ, શું માહિતી મળી હતી અને સીધા આક્ષેપ છે તે રજિસ્ટર ઉપર છે, શું ઘટના શું છે આખી? 4 મહિના પહેલાં દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે અમારી હિન્દુની લડકી મુસલમાન છોકરો લઈને ભાગી ગયો છે,